તો જૂનાગઢ જિલ્લા કલેક્ટરને મંજૂર થયેલ નેશનલ હાઈવેની પથરેખા બદલવા મુદ્દે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। 2014માં ગુજરાત સરકાર દ્વારા જેતપુર બગસરા અને અમરેલી થઈને મહુવા જંકશનને નેશનલ હાઈવે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જે નેશનલ હાઈવે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મધ્યમાંથી પસાર થાય છે। આ હાઈવેથી પછાત ગણાતા ભેસાણ તાલુકાનો વિકાસ થાય તેવી સંભાવના છે, પરંતુ આ હાઈવેની પથરેખા બદલી આંકડિયા સ્ટેશનથી અમરેલી લઈ જવાની યોજના છે। આ હાઈવેની પથરેખા બદલવાથી જૂનાગઢ અને ભેસાણ તાલુકાને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે, તેથી મંજૂર કરવામાં આવેલી જૂની પથરેખા મુજબ જ રસ્તો બનાવવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા 2014માં જેતપુર બગસરા અમરેલી થઈને મહુવા જંકશનનો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવે તરીકે જાહેર કરેલો હતો। એ નેશનલ હાઈવે મારા ભેસાણ તાલુકાની મધ્યમાંથી પસાર થાય છે। મારો તાલુકો અત્યંત પછાત તાલુકો છે। સમગ્ર ગુજરાતમાં સૌથી પછાત તાલુકો હોય તો એ ભેસાણ તાલુકો છે। આ નેશનલ હાઈવે અમારા તાલુકામાં જે સરકારે જાહેર કરેલ હતો, મંજૂર કરેલ હતો અને એ જ પથરેખા ઉપર બનાવવાનો હતો। જો આ બની જાય તો અમારો તાલુકો પછાતમાંથી બહાર નીકળી અને વિકાસશીલ તાલુકો બની શકે એની પૂરતી સંભાવનાઓ છે, પરંતુ એનકેન પ્રકારે આની પથરેખા ચેન્જ કરી અને ખાખરિયા સ્ટેશનથી થઈને અમરેલી લઈ જવાનું હિલચાલ છેલ્લા 5 વર્ષથી શરૂ છે। તો અમારા તાલુકાને અને અમારા જૂનાગઢ જિલ્લાને પૂરતો અન્યાય થયો છે।